મહેસાણા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મનરેગા યોજનાનું નામ બદલવાના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કરતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધરણા યોજ્યા હતા। ઉપરાંત નેશનલ હેરાલ્ડ કેસમાં ક્લીન ચીટ મળ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે નિવેદન આપ્યું હતું કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધીને રાજકીય હેતુથી ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા છે। વિરોધના ભાગરૂપે જ્યારે કોંગ્રેસ દ્વારા રેલી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે મહેસાણા એ ડિવિઝન પોલીસે કાર્યકરોને અટકાવી તેમની અટકાયત કરી હતી। આ ઘટનાને પગલે શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશની અંદર બે બાબતનું કાર્યક્રમ આજે આપવામાં આવ્યો હતો। નેશનલ હેરનના નામે ઈડી દ્વારા અને સીબીઆઈ દ્વારા જે રાહુલ ગાંધી અને સોનિયાજી ગાંધી ઉપર ખોટા કેસો કરી અને સમગ્ર દેશની અંદર જે બદનામ કરવાનો જે પ્રયત્ન કર્યો, ત્યારે નામદાર કોર્ટે સોનિયાજી અને રાહુલજીને એમાં નિર્દોષ જાહેર કર્યા છે। કેસ બનતો નહોતો, છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોટા બદનામ કરવા માટે જે એમને ચાલ ચાલી એ ચાલ એમની નિષ્ફળ થઈ। એને ઉજાગર કરવા માટે આજે ધરણાનો કાર્યક્રમ હતો। ધરણા કાર્યક્રમની સાથે સાથે મનરેગા જે નામ બદલી ને જી રામજી કી જે નામ બદલ્યું એ બાબતનો આજે પણ એક કાર્યક્રમ હતો। એ બંને કાર્યક્રમમાં હાજરી આપવા અમારા પ્રદેશના ઉત્તર ગુજરાતના નિરીક્ષક બેન શ્રી સુભાષિનીબેન આવ્યા હતા, મહિલા પ્રમુખ બેન શ્રી ગીતાબેન આવ્યા હતા। આ બધાની હાજરીમાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો।